ભરૂચ પાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી તો વિપક્ષે વિવિધ મુદ્દે શાસકોને ઘેરતા નવી ટર્મની પહેલી સભામાં બરવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા દરમિયાન વિવિધ મુદ્દાઓને લઈને ભારે ગરમાગરમી જોવા મળી હતી। સભામાં નગરપાલિકાની તમામ 13 કમિટીઓની રચનાને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી। સભા દરમિયાન મહિલા કોર્પોરેટર નીના યાદવે તેમને કોઈ પણ કમિટીમાં ચેરમેન પદની જવાબદારી સોંપવામાં ન આવતા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। આ મુદ્દે સભામાં થોડો સમય ચર્ચા પણ થઈ હતી। આ ઉપરાંત તાજેતરમાં દિવાલ ધરાશયી થવાની ઘટના તેમજ રસ્તા ઉપર રખડતા પશુઓના કારણે થયેલા અકસ્માતમાં 3 લોકોના મોતના મુદ્દે વિપક્ષે સત્તાવારી પક્ષને જવાબદાર ઠેરાવતા આકરા સવાલો ઉઠાવ્યા હતા। આ મુદ્દે બંને પક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સભાનું વાતાવરણ તંગ બન્યું હતું। વિવાદ વધુ ઉગ્ર બનતા વિપક્ષના સભ્યોએ સામાન્ય સભાનું સર્ક્યુલર ફાડી વિરોધ નોંધાવ્યો હતો અને સભાનો બહિષ્કાર કર્યો હતો। ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા વિકાસલક્ષી ચર્ચાઓ કરતા રાજકીય ટકરાવ અને હોબાળાના કારણે વધુ ચર્ચામાં રહી હતી। (17/7/2026) રોજ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી। એ સભામાં વિવિધ ચેરમેનોની વરણી કરવામાં આવી છે। દરેક ચેરમેનોને હું અભિનંદન પાઠવું છું। દરેક ચેરમેનશ્રીઓની વરણી થવા બદલ ભરૂચની કામગીરીમાં વેગ મળશે અને સભામાં અમુક મુદ્દાઓ જે હતા તે મુદ્દાઓને બહાલી આપવામાં આવી છે અને મુદ્દાઓને આધારે જે ચર્ચા કરવામાં આવી હતી તે મુદ્દા બહારની ચર્ચા હતી। તે નગરપાલિકાનો જે વહીવટ છે પારદર્શક હોવો જરૂરી છે અને નગરપાલિકાના આ પારદર્શક વહીવટને કારણે વિપક્ષના મિત્રો દ્વારા ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ ખોટા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા। તે અમે સર્વાનુમતે સભામાં મુદ્દાઓ મંજૂર કરેલા છે। નવા ટર્મની પ્રથમ સામાન્ય સભાના અંદર વિપક્ષના સભ્યો દ્વારા ભરૂચના જે પ્રાણ પ્રશ્નો છે, ખાસ કરીને હમણાં હાલના અંદર જે રીતે દેખાઈ રહ્યું છે કે ભરૂચના અંદર રખડતા ઢોરનો પ્રશ્ન ખૂબ જ પેચીદો બન્યો છે। એની સાથે સાથે કૂતરાઓ કરડવાના બનાવો પણ વધી રહ્યા છે। એ તમામ મુદ્દે વિપક્ષે ચર્ચા કરી। અમારા વિપક્ષના સભ્યોએ જે વાર્ષિક હિસાબ હોય, ત્યારે આજની સભામાં વાર્ષિક હિસાબ મંજૂર થતો હોય તો સ્વાભાવિક છે કે વાર્ષિક હિસાબ મંજૂર કરતા પહેલા એના મહત્વના મુદ્દાના ઉપર ચર્ચા કરવામાં આવે। જે ચર્ચા કરી, પરંતુ હંમેશા ભાગોળું જે પાર્ટી છે ભાજપ, ભાગેડુ પાર્ટી હંમેશા છે। આજે પણ એ પાર્ટીએ પોતાનું કહી શકાય જે ભાગેડું હતું એ જાહેર કરેલું છે। એટલે આજે ફરીથી ચર્ચામાંથી જ ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષો જે 35 વર્ષથી આ ખુરશી પર બેઠેલા છે એના પરથી ફરીથી ભાગી ગયા। કોઈ સવાલનો જવાબ ના આપી શક્યા। આજે જે શહેરના અંદર દિવાલ પરવાથી 2 યુવાનોના મૃત્યુ થયા, રખડતા ઢોરના અંદર કહી શકાય કે અકસ્માત થતા એક આશાસ્પદ યુવાનનું મોત થયું, એની સાથે સાથે બાળકોને જે કૂતરા કરડવાના બનાવ બન્યા, એ બધા સવાલો ખૂબ ગંભીર હતા, જે શહેરના હિતમાં હતા। આ સવાલોના ઉપર જ્યારે અમે અમારા પ્રશ્ન પૂછેલા છે ત્યારે જવાબ આપવા પણ હાજર નથી રહ્યા। સાથે સાથે બોર્ડના અંદર ઘણા બધા અગત્યના કામો હતા। હું શહેરની પ્રજાને કહેવા માંગુ છું, આ બોર્ડની સામાન્ય સભા 3 મહિને એકવાર મળતી હોય છે। જ્યારે આપણે આ ભરૂચ શહેરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આ શાસનનો મેન્ડેટ આપેલો હોય, એમને શાસન પર ફરીવાર ચડાવેલા હોય, ત્યારે ભરૂચની શહેરની જનતા જ એમને સવાલ પૂછે કે જ્યારે ભરૂચના પ્રશ્નો માટેની ચર્ચા હોય ત્યારે તમે કેમ ભાગી જાઓ છો? અમે એમને નમ્ર વિનંતી કરી કે આ પ્રજાના પ્રશ્ન છે ભાઈ,
પ્રજાના પૈસાનો હિસાબ છે, લોકોના પૈસાનો હિસાબ છે, ટેક્સેબલ લોકોના હિસાબ છે. જે લોકો નળ વેરો, ગટર વેરો, લાઇટ વેરો, સફાઈ વેરો, વ્યવસાય વેરો જે ભરે છે એ પૈસા આપણે કઈ વાપરેલા છે એ અમે હિસાબ તંત્ર પાસે નતો માંગ્યો, અમે માંગેલો ફક્ત ને ફક્ત ચીફ ઓફિસર પાસે. તો ચીફ ઓફિસર નું ઉપરાળું લઈ અને એ લોકોએ સભા દરખાસ્ત કરી અને સભા પૂરી કરીને જતા રહ્યા. આની સામે અમે 258 ની અંદર જે આગળના જે અધિકારી છે એસએમસી ની અંદર જઈશું અને બનશે આની અંદર કોર્ટમાં છેક સુધી લડીશું કે પ્રજાનો પરસેવાનો પૈસો છે, નથી કોઈ કંપનીનો પૈસો.